સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકામાં રોહિત વિરાટે એક સાથે રચ્યો ઇતિહાસ। ટી20 વર્લ્ડ કપમાં ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિ। જી હા મિત્રો, ટી20 વર્લ્ડ કપમાં 2024માં ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપમાં એક એવી સિદ્ધિ મેળવી છે જે પહેલા માત્ર એક જ બેટ્સમેન કરી શક્યો છે। જી હા મિત્રો, ટી20 વર્લ્ડ કપમાં 2024ની ફાઇનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે બાર્બડોસામાં બ્રિજન ડાઉન સ્થિતિમાં કેસ્ટિંગ ઓવલ ખાતે રમાઈ હતી। આ મેચમાં ટીમ ઇન્ડિયાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરી। ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચની શરૂઆતમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। આ બંને ખેલાડીઓ ટી20 ક્રિકેટમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે જે પહેલા માત્ર એક જ બેટ્સમેને કરી છે। જી હા મિત્રો, રોહિત અને વિરાટ એક સાથે રચ્યો છે ઇતિહાસ। વિરાટ કોહલી આ મેચમાં 3 બોલનો સામનો કરીને ટી20 વર્લ્ડ કપમાં 3000 બોલ રમનાર બીજો બેટ્સમેન બન્યો છે, જ્યારે રોહિત શર્મા આ મેચમાં 2 બોલ રમીને ટી20 ક્રિકેટમાં 3000 બોલ રમનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે। તમને જણાવી દઈએ કે આ પહેલા માત્ર બાબર આઝમ જ ટી20 ક્રિકેટમાં 3000 બોલ રમી શક્યો હતો। હવે આ યાદીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ સામેલ થઈ ગયું છે। જો કે આ મેચમાં રોહિત શર્માની મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે। તે 5 બોલમાં 9 રન બનાવીને આઉટ થયા હતા। આ ઇનિંગ દરમિયાન તેમણે 2 ચોગ્ગા માર્યા હતા। જી હા મિત્રો, આ યાદીમાં નીકળી ગયું સૌથી આગળ। તમને જણાવી દઈએ કે આ 8મી વખત છે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી આઈસીસી ટુર્નામેન્ટમાં ફાઇનલ રમી છે। તમને જણાવી દઈએ કે ક્રિકેટના ઇતિહાસમાં તેમનાથી વધુ કોઈ ખેલાડી આઈસીસી ટુર્નામેન્ટ ફાઇનલ મેચ રમી નથી। આ સાથે રવિન્દ્ર જાડેજા આ 7મી આઈસીસી ટુર્નામેન્ટમાં ફાઇનલ રમી છે। જી હા મિત્રો, સૌથી વધુ આઈસીસી ટુર્નામેન્ટ ફાઇનલ રમનાર ખેલાડીઓની યાદી: 8 વખત રોહિત શર્મા, 8 વખત વિરાટ કોહલી, 7 વખત યુવરાજ સિંહ, 7 વખત રવિન્દ્ર જાડેજા, 6 વખત રિકી પોન્ટિંગ, 6 વખત મહેલા જયવર્ધન, 6 વખત કુમાર સંગકારા। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।